પુષ્પા 2ના પ્રીમિયરમાં દુર્ઘટના સર્જાઈ। પુષ્પા 2 હૈદરાબાદમાં યોજાયેલા પ્રીમિયરમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું। આ અંગે અભિનેતા અલ્લુ અર્જુન સામે એક એફઆઈઆર નોંધાઈ હતી। હવે આ ફરિયાદ રદ કરાવવા માટે અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। અત્રે નોંધનીય છે કે 4 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ભારે ભીડ ઉમટી પડી હતી। એ દરમિયાન ધક્કામુક્કીમાં 35 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું। ત્યારે તેના 8 વર્ષીય પુત્રને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો। ત્યાર પછી મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર અને મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। ભારતીય ફોજદારી કાયદા અનુસાર જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે બનાવવા માટે જવાબદાર સીધા અથવા તો પરોક્ષ રીતે જવાબદાર વ્યક્તિ સામે પણ એફઆઈઆર નોંધાઈ શકે। કાયદાની ભાષામાં એમને કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, એટલે ગુનેગાર માટે સીધો જવાબદાર વ્યક્તિ પણ ગુનેગાર સાબિત થાય છે અને જેમના કારણે આવો ગુનો બને છે ત્યારે એ વ્યક્તિને કૃત્ય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે। આ ઘટનામાં અલ્લુ અર્જુનના કારણે ભીડમાં નાસભાગ થઈ અને એક મહિલાનું મૃત્યુ થયું। પરિણામે અલ્લુ અર્જુન અને થિયેટર કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવશે અને બંને સામે ગુનો નોંધવામાં આવશે। આ મુદ્દાને લઈને અલ્લુ અર્જુન હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે પહોંચ્યો છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।